વોટ્સએપ પણ સેફ નથી. આપણા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજીસ પણ કોઈ ત્રીજી વ્યક્તિ વાંચી શકે છે. હાય, હું છું હેલી. વોટ્સએપ હંમેશાથી કહેતું આવ્યું છે કે એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. દેટ મીન્સ કે એક સેન્ડર અને બીજું રિસીવર, એ બે સિવાય કોઈ પણ ત્રીજી વ્યક્તિ એ મેસેજીસને વાંચી ન શકે. પણ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ગ્રુપે કેલિફોર્નિયાની એક કોર્ટમાં મેટા કંપનીની સામે એક કેસ દાખલ કર્યો છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વોટ્સએપની પ્રાઇવેટ ચેટ્સ મેટા કંપની દ્વારા વાંચી શકાય છે. જો આ વાત સાચી હોય તો એનો સીધો મતલબ થાય છે કે વોટ્સએપ અત્યાર સુધી જે દાવા કરતો હતો સિક્યોરિટીના, એ પૂરેપૂરી રીતે સાચા નથી. અને વોટ્સએપને આપણે જેટલું સિક્યોર માનીએ છીએ એ ખરેખરમાં એટલું સિક્યોર જ નથી. આ આરોપ પછી સોશિયલ મીડિયા ઉપર ખૂબ હોબાળો મચી રહ્યો છે અને બહુ જ બધી ચર્ચાઓ ચાલી રહી છે. અને એવામાં ઇલોન મસ્ક પણ પાછળ નથી. એમને એમના એક્સ ઉપર, જે પહેલાં ટ્વિટર કહેવાતું, એની પર પોસ્ટ કરીને કહ્યું કે વોટ્સએપ સિક્યોર નથી અને એની સિક્યોરિટી પણ ક્વેશ્ચનેબલ છે. અને આ કેસ કોઈ એક યુઝરે કે પછી કોઈ એક સંગઠને નથી કર્યો, પણ 5 દેશોના યુઝર્સે ભેગા થઈને મેટા કંપનીની સામે આ કેસ ફાઇલ કર્યો છે. ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો અને સાઉથ આફ્રિકા. અને યુઝર્સનું એવું કહેવું છે કે મેટાએ કરોડો લોકોને પ્રાઇવસીના નામે ગુમરાહ કર્યા છે અને વોટ્સએપના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને જ કોર્ટમાં ચેલેન્જ કરી દીધું છે. તો બીજી બાજુ મેટા અને વોટ્સએપ એવું કહી રહ્યા છે કે આ વાત તદ્દન ખોટી છે અને કહે છે કે વોટ્સએપમાં આજે પણ સ્ટ્રોંગ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે. કંપની મેસેજીસ નથી વાંચી શકતી. જો કે અત્યાર સુધી કોઈ એવો ટેકનિકલ પુરાવો બહાર નથી આવ્યો કે જે સાબિત કરી શકે કે વોટ્સએપ એના યુઝર્સની પ્રાઇવેટ જે ચેટ્સ છે એને એક્સેસ કરી શકે છે. તો હવે આગળ શું થાય છે, કોર્ટમાં શું સાબિત થશે, ખરેખર વોટ્સએપની જે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ચેટ હોય છે એ એન્ક્રિપ્ટેડ છે કે નહીં, એ તો આવનાર સમય જ બતાવશે. જો વોટ્સએપ આ કેસ જીતી જાય છે તો એ આપણા માટે તો સારું જ છે, પણ જો ઇન કેસ એવું નથી થતું તો મોટો સવાલ ઊભો થાય છે કે અત્યાર સુધી આપણે જે વોટ્સએપ ઉપર ફોટોગ્રાફ્સ, વિડીયોઝ કે ચેટ કરી છે એ થર્ડ પર્સને જોયું હશે કે નહીં, અને એની શું ગેરંટી છે કે એનો કોઈ પ્રકારનો મિસયુઝ નહીં થાય. તો આ આખા મામલે તમારા શું વિચારો છે, કમેન્ટ્સમાં મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.